નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન. આપણે અગાઉના વિડીયોની અંદર સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશેની સમજૂતી મેળવી હતી. આજના વિડીયોની અંદર આપણે જમીન નિર્માણ અને જમીનના જુદા જુદા પ્રકારો એના વિશેની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ જમીન વિવિધ પ્રકારે આજે ભારતના જુદા જુદા રાજ્યમાં અને પ્રદેશોમાં જોવા મળે છે, પરંતુ જમીન નિર્માણ કેવી રીતે થાય છે? જમીન નિર્માણ પ્રક્રિયા એ કુદરતી બાબત છે. જમીન એ કુદરતી સંસાધન છે. તમે ધોરણ 9ની અંદર પણ જમીન અને જમીન નિર્માણ એના વિશેનો અભ્યાસ કરી ગયા. ધોરણ 10માં જમીનના વિવિધ પ્રકારોનો અભ્યાસ કરવાનો છે, ચેપ્ટર નંબર 8ની અંદર. તો આપણે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે. જમીન એટલે શું? તો કે સામાન્ય આપણે અર્થ કહીએ કે જમીન એટલે જે પૃથ્વીની ઉપરની સપાટી જેને આપણે જોઈ શકીએ છીએ નરી આંખે, એને જમીન કહેવામાં આવે છે. પણ એ જમીન છે એ બનતા ઘણો બધો, એનું જે ઉપરનું પડ છે એ બનતા ઘણો બધો સમય લાગે છે. અને કુદરતી પ્રક્રિયા અને એની અંદર વિવિધ પ્રકારના તત્વો, જૈવિક તત્વો ભળે છે અને એ જમીનનું નિર્માણ થાય છે. તો એના વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ. જમીન નિર્માણ તમે પણ સાથે સમજૂતી મેળવતા જજો. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. સામાન્ય વ્યાખ્યા આપણે જોઈએ, જમીન એટલે શું? તો કે ભૂસપાટીનું, ભૂ એટલે જમીન, જમીન સપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે જેને આપણે સામાન્ય રીતે જમીન તરીકે ઓળખીએ છીએ. જે ભૂસપાટીનું ઉપલું પડ છે જેને સામાન્ય રીતે જેમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ ઉગે છે તેને જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ છે. તો જમીન એ અનેક પ્રકારના વિવિધ કણોથી બનેલું એ ભૂસપાટીનું ઉપરનું એટલે કે એક પાતળું પડ હોય છે અને એમાં વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગે છે. મુખ્યત્વે એ જમીનનું જે ઉપરનું પાતળું પડ છે એમાં કયા કયા તત્વો હોય છે? વિવિધ પ્રકારના તત્વો રહેલા હોય છે, જેમ કે ખનિજો, ભેજ, હ્યુમ્સ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. અને એટલા માટે એ જમીન જે તત્વો, આ તત્વોનું પ્રમાણ વધારે હોય એ જમીન વધારે ફળદ્રુપ હોય છે. એટલે કે જૈવિક તત્વોની માત્રા વધારે હોય જે જમીનની અંદર એ ફળદ્રુપતા વધારે ધરાવે છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જે જમીનનું ઉપરનું પડ હોય છે બરાબર, એના નીચેના ભાગમાં જે મૂળ ખડક હોય છે, ખડક એટલે પથ્થર, એ મૂળ ખડકો આવેલા હોય છે. ખડકોના સ્તરો એટલે કે પડ આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો જમીનનું નિર્માણ મૂળ ખડકો જે ઉપરનું પડ છે એની નીચેના ભાગમાં વિવિધ પ્રકારના જે ખડકો આવેલા હોય છે એ ખડકોના ખવાણથી અને ધોવાણથી, સમય જતાં જે ખડકો આવેલા હોય છે, જે પથ્થરો આવેલા હોય છે એનું ખવાણ અને ધોવાણ થતું જાય છે. જે ઋતુ પ્રમાણે એ પરિવર્તન થતું જાય છે. આ બધી જ કુદરતી પ્રક્રિયા છે. અને સમયાંતરે આ પથ્થરો તૂટે છે, એનું ખવાણ થાય છે અને એ ધોવાણ થાય છે અને એમાંથી એ ખડકો તૂટતા ઉપરની સપાટી બને છે, જે માટીના વિવિધ કણો બને છે. જેમાં જૈવિક અવશેષો એટલે કે એ જે ખડકોના ખવાણથી અને ધોવાણથી જે મળતો પદાર્થ અને એ પદાર્થમાં જે માટી સાથે વિવિધ જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીન એ
મુખ્યત્વે ખનિજ તત્વો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, કારણ કે જે ખડકો તૂટવાથી વિવિધ પ્રકારે તેની અંદર જૈવિક તત્વોનું મિશ્રણ થાય છે અને ઉપરનું પડ છે જમીનનું એ બંધાય છે અને વિવિધ તત્વો ભળેલા હોય છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. શેમાં ક્ષમતા હોય છે? તો કે જે જૈવિક તત્વોથી જે બનેલું માટીનું પડ હોય છે એ માટીના પડમાં વનસ્પતિના જે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તત્વો હોય છે. એટલા માટે એ જમીન જે ફળદ્રુપ હોય છે એમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ એકદમ જલ્દી થાય છે અને તે જમીનની ગુણવત્તા પણ સારી હોય છે. એટલા માટે આપણે એને ફળદ્રુપ જમીન તરીકે ઓળખીએ છીએ. ફળદ્રુપતા એટલા માટે કે એમાં વિવિધ તત્વો, જે પોષક તત્વો છે, જૈવિક તત્વો છે, એનું ભરપૂર માત્રા હોય છે. એટલા માટે એ જમીનમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. હવે જમીન નિર્માણની પ્રક્રિયા, એનો સામાન્ય અર્થ આપણે મેળવ્યો. જમીનનો વિસ્તૃત અર્થ જોઈએ કે જમીન એ મુખ્યત્વે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ. આપણે અગાઉ પણ વાત કરી કે જમીન એટલે શું, કે જે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ. જે ઉપરનો ભાગ છે જે આપણે જોઈ શકીએ છીએ અને જે એકદમ ઝીણી જે માટી છે, રજકણો છે, એને આપણે જમીન કહીએ છીએ. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જે જમીનના ઉપરના પડ જે રહેલું છે માટીનું, એ માટીના પડમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે અને એટલા માટે એ જમીન ફળદ્રુપતા ધરાવે છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. જે આપણે જમીન જોઈએ છીએ બધી જગ્યાએ, અલગ અલગ જગ્યાએ એ જમીનમાં એક સરખું પ્રમાણ આવા જૈવિક દ્રવ્યોનું હોતું નથી. એટલા માટે બધી જ જગ્યાએ, બધા જ પ્રદેશોમાં, બધા જ વિસ્તારોમાં એક સરખી જમીન આવેલી હોતી નથી. એટલા માટે જે કંઈ તેની અંદર વાવેતર થાય છે વનસ્પતિનું ખેડૂતો દ્વારા, તો એમાં ઉત્પાદનમાં પણ ઘણો તફાવત રહેલો છે અને એટલા માટે ફળદ્રુપતા જળવવા માટે એમાં વિવિધ સેન્દ્રિય ખાતર ઉમેરવામાં આવે છે, નાખવામાં આવે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા જળવાય છે. જો એકનો એક પાકનું વાવેતર કરવામાં આવે અથવા તો લાંબા સમય સુધી જમીનમાં કોઈ પણ વનસ્પતિનું વાવેતર કરવામાં આવે તો એમાં જે આવેલા જમીનમાં જે ઉપરના પડમાં આવેલા વિવિધ જૈવિક દ્રવ્યો છે એનું પ્રમાણ ઘટતું જાય છે. એટલા માટે એમાં સેન્દ્રિય ખાતરની જરૂર પડે છે, જેની ફળદ્રુપતા જાળવવા માટે. તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. એટલા માટે દરેક રાજ્યના પ્રદેશોમાં એ જમીનમાં વિવિધ પ્રમાણમાં તફાવત જોવા મળે છે. જમીન એટલે આપણે જોઈએ કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જમીન એટલે કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ, જે આપણે જોઈ શકીએ એકદમ ઝીણા કણો હોય છે. જમીન જે આપણે માટી જોઈએ છે એ ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનો પડ કે સપાટી. જમીન એટલે ભૂ એટલે જમીન, પૃષ્ઠ એટલે સપાટી, કે ભૂપૃષ્ઠ પરના જે માતૃખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી, બંનેના મિશ્રણથી, શેના મિશ્રણથી? જે માતૃખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું જે પાતળું પડ છે, જે સપાટી ઉપર આવેલું છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે. જે મુખ્યત્વે મૂળ ખડકો જે આવેલા હોય છે, જે પૃથ્વીના નીચેના ભાગમાં, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એના ઘસારણ અને ધોવાણની પ્રક્રિયા દ્વારા પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે. અને આ ભૂકો
કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. એટલે કે મુખ્યત્વે જેમ જેમ સમય જતો જાય એમ એ ખડકોના ખવાણ અને ધોવાણ અને ઘસારાની પ્રક્રિયા દ્વારા એ ખડકોનો બારીક ભૂકો બને છે અને એમાં વિવિધ પ્રમાણમાં વનસ્પતિ અને જીવજંતુનું વિઘટન એટલે કે સમય જતાં વનસ્પતિના પાન હોય છે એ સડે છે, એનો ભૂકો બને છે અને એ જમીનના ઉપરના પડ સાથે ભળે છે. વિવિધ જીવજંતુઓના, પ્રાણીઓના કે વિવિધ પ્રમાણ જે જીવો આવેલા હોય છે એના પણ એ વિઘટન થવાથી એટલે કે સડવાની પ્રક્રિયા થવાથી એ જમીન સાથે ભળે છે, ઉપરની સપાટી સાથે ભળે છે, જે સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે અને આ પ્રમાણે સેન્દ્રિય તત્વોના મિશ્રણથી જમીન તૈયાર થાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે કંઈ સેન્દ્રિય તત્વો વનસ્પતિના પાનનો ભૂકો કે વિવિધ પ્રકારના જીવજંતુઓના જે મૃતદેહો છે એ સડવાથી જમીનની ગુણવત્તા વધે છે અને જમીનના વનસ્પતિના વિકાસમાં આ જૈવિક દ્રવ્યોનું ખૂબ જ પ્રદાન હોય છે વૃદ્ધિ અને વિકાસ માટે. આગળ જોઈએ, જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે જમીન નિર્માણ, જમીન તૈયાર થતાં, કારણ કે જમીન નિર્માણ એક કુદરતી પ્રક્રિયા છે, એટલે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. એટલે કે જે જગ્યાએ જમીનનું નિર્માણ થયેલું છે એ પ્રદેશની આબોહવા પણ જમીન નિર્માણ અને જમીન પ્રક્રિયાને અસર કરે છે. તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે કોઈ પણ એક પ્રદેશમાં એક સરખી આબોહવા ધરાવતો પ્રદેશ હોય, એ પ્રદેશના ખડકોમાંથી જે જમીનનું નિર્માણ થયેલું છે એ જમીન એક જ પ્રકારની હોય છે, એક જ પ્રકારની ફળદ્રુપતા ધરાવતી હોય છે. મુખ્યત્વે એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે એક જ પ્રકારના જે માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે, કારણ કે અહીંયા જે આબોહવાની વિવિધતા રહેલી છે એટલા માટે જમીનની ફળદ્રુપતાનું પણ વિવિધતા હોય છે. જમીનની જે કંઈ ફળદ્રુપતા છે, જે જૈવિક તત્વો છે એમાં વધારો અથવા તો અમુક પ્રમાણમાં એમાં જૈવિક તત્વોની ઉણપ જોવા મળે છે. એટલે કે જમીન નિર્માણમાં આબોહવાની પણ અસર થાય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. એ પ્રમાણે જુદા જુદા પ્રદેશોમાં જમીનની જુદી જુદી ફળદ્રુપતા અને એ ફળદ્રુપતાના આધારે મુખ્યત્વે જમીનનો રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને જમીનના જુદા જુદા પ્રકારોમાં વિભાજન કરવામાં આવ્યું છે. કારણ કે કોઈ પણ પ્રદેશોમાં જમીન એક સરખી જોવા મળતી નથી. જેમ જે આબોહવાની વિવિધતા હોય એ પ્રદેશમાં જમીનની ફળદ્રુપતામાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે અહીંયા જમીનના રંગ, આબોહવા, માતૃ ખડકો અને કણરચના અને ફળદ્રુપતાને આધારે ભારતમાં જમીન જુદા જુદા પ્રકારની આવેલી છે, જેની સમજૂતી આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. નમસ્કાર.